મિર્ચી મોર્નિંગ. આજે સવારે મને એટલી બધી આળસ આવતી હતી, પથારીમાંથી બહાર નીકળવાનું મન જ ના થાય ને, બેડ છોડવાની ઈચ્છા જ ના થાય, બ્લેન્કેટ વાલું લાગે, પીલો હૂંફાળો લાગે, અલાર્મ દુશ્મન લાગે અને ઊંઘ્યા જ કરવાનું મન થાય. તો આળસ કેવી રીતે ભગાડી મેં? આળસ ભગાડવાનો રસ્તો શું? મેં છે ને મારા મનને એમ કહ્યું કે ચાલ મન, 1 મિનિટ માટે જાગી જાઉં, ખાલી 1 મિનિટ માટે. ટ્રાય કર ઓનલી ફોર અ મિનિટ. જો 1 મિનિટ પછી પણ આટલી જ ઊંઘ આવતી હોય ને તો સુઈ જજે. ઓફિસ ફોન કરીને કહી દેજે કે બોસ આજે તબિયત સારી નથી લાગતી. પણ જો 1 મિનિટમાં ઊંઘ ઉડી ગઈ તો ગો હેડ. અને ખરેખર એવું થયું, હું જાગ્યો 1 મિનિટ માટે અને એમાં ઊંઘ ખરેખર ઉડી ગઈ. મોટે ભાગે આપણે આળસમાં દરેક વસ્તુ ટાળતા હોઈએ છીએ. જે આજે થઈ શકે એને કાલ પર, જે કાલે થઈ શકે એને પરમ દિવસ પર, અને પોસ્ટપોન કરવામાં, ડીલે કરવામાં પછી એ કામ માથે ચડતું જ જાય. એના કરતા દરેક વાતનો તાત્કાલિક નિકાલ લાવવાનો. આ 1 મિનિટ થેરપી એકચ્યુઅલી જાપાનીઝ ટેકનિક છે. કોઈ પણ કામ જેને તમે પોસ્ટપોન કરી રહ્યા હો ને મનથી, એને 1 મિનિટ માટે કરી જ નાખવું. પછી આગળ કરવાનું મન થાય તો કરવું, પણ 1 મિનિટ તો કરવું જ. એને કારણે એ પોસ્ટપોન નહીં થાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. એ લોકો એને કાઇઝન કહેતા હોય છે. કાઈ એટલે ચેન્જ, ઝેન એટલે ગુડ, ચેન્જ ફોર ગુડ. જેમાં પછી આગળ ડિટેલમાં બધું છે કે કોઈ ઓર્ગેનાઇઝેશનને ગ્રો થવા માટે કેવી રીતે કાઇઝન ટેકનિક કામમાં આવી શકે. એના બેસિક પ્રિન્સિપલ્સ છે 5S: સોર્ટ આઉટ, સેલ્ફ ઓર્ગેનાઇઝ, શાઇન ધ વર્ક પ્લેસ, સ્ટેન્ડર્ડાઇઝેશન, સેલ્ફ ડિસિપ્લિન. આ એના મૂળભૂત સિદ્ધાંત છે કે સૌથી પહેલા તો સોર્ટ આઉટ કરો, પછી ઓર્ગેનાઇઝ કરો, પછી કામમાં ઝળકો, અને પછી એને સતત કરો, સ્ટેન્ડર્ડાઇઝેશન કરો, અને સેલ્ફ ડિસિપ્લિન લાવો. પણ એ તો બધી પછીની વાત છે. મૂળ તો સૌથી પહેલા આળસને ભગાડવા માટે 1 મિનિટ માટે કોઈ પણ કામ કરી જ નાખવાનું. 7 વાગીને 15 મિનિટ થઈ ચૂકી છે. મિર્ચી 98.3. આજે 27th નવેમ્બર 2017, સોમવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.